આ 5 પક્ષી ઘરમાં આવવાથી તમારું ઘર ધન દોલતથી ભરાઈ જશે. ભાગ્યશાળી લોકોના ઘરે જ આવે છે આ 5 પક્ષી. જ્યારે આ 5 પક્ષીમાંથી એક પક્ષી રાજા દશરથના ઘરે આવ્યું હતું ત્યારે તેમણે પોતે તે પક્ષીને ભોજન ખવડાવ્યું હતું. જો આ પક્ષી તમારા ઘરે આવે છે તો તમારે સમજવું કે તમારા ઘરમાં સાક્ષાત ભગવાનનો વાસ થવાનો છે. નંબર 1 છે નીલકંઠ. સૌથી પહેલાં વાત કરીએ નીલકંઠની. શાસ્ત્રો અનુસાર માનવામાં આવે છે કે નીલકંઠ ભગવાન શિવનું પ્રતીક છે. બહુ ઓછા લોકો હોય છે જેમની છત ઉપર સ્વયં આવીને નીલકંઠ બેસીને દાણા અને પાણી પીવે. નીલકંઠ એક એવું પક્ષી છે જેને જોતાં જ વ્યક્તિના તમામ કષ્ટ દૂર થઈ જાય છે. જ્યારે નીલકંઠ તમારા ઘરે આવીને બેસે ત્યારે તેને દાણા અને પાણી અવશ્ય આપો. જો તે આ આપેલું દાન ખાય છે તો સમજી જાઓ કે તમારા ભાગ્યનો ઉદય થવાનો છે. સૌથી પહેલાં તો એ બહુ ઓછા લોકોની અગાસી પર આવીને બેસે છે. ભાગ્યશાળી હોય છે એ લોકો જેમની અગાસી પર નીલકંઠ આવીને બેસે છે. તેને સાક્ષાત શિવનો અવતાર માનવામાં આવે છે. આ પક્ષી તમને જ્યાં દેખાય તેને ભૂલથી પણ ક્યારેય મારશો નહીં, નહીં તો ભગવાન શિવના પ્રકોપનો સામનો કરવો પડશે. નંબર 2 છે ચકલી. શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે જે ચકલી હોય છે તે ભગવાન રામના ઘરમાં પણ જોવા મળે છે. શાસ્ત્રોમાં તેનું વર્ણન વિસ્તારથી કરવામાં આવ્યું છે. રાજા દશરથ સ્વયં તેને લક્ષ્મીનું પ્રતીક માને છે. ચકલીનું ઘરમાં આવવું સાક્ષાત માતા લક્ષ્મીનું આગમન માનવામાં આવે છે. માનવામાં આવે છે કે જ્યારે આ પક્ષી તમારા ઘરે આવીને દાણા અને પાણી પીવે છે તો સમજી જાઓ કે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થવાનું છે. ઘરમાં આ પક્ષીનો માળો બનાવવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તમારા ઉપર ક્યારેય કોઈ પણ સંકટ નહીં આવે. કિસ્મતવાળા એટલે કે ભાગ્યશાળી હોય છે તે લોકો જેમના ઘરમાં ચકલી આવીને બેસે છે અને માળો બનાવે છે. આવા વ્યક્તિના ભાગ્ય ખુલી જાય છે. ચકલીનો અવાજ સાંભળવો પણ શુભ માનવામાં આવે છે. આ વાતાવરણને શુદ્ધ બનાવે છે. નંબર 3 છે કાગડો. વેદ પુરાણ અનુસાર એવું માનવામાં આવે છે કે જો કોઈ કાગડો આવીને તમારી અગાસી પર બેસીને તમારું ભોજન ખાઈ લે છે તો તમારી સાથે ક્યારેય કંઈ ખરાબ નહીં થાય. તમારા ઘરમાં ક્યારેય કોઈનું અકાળે મૃત્યુ નહીં થાય. કાગડાને દાણા અને પાણી આપવાથી વ્યક્તિનું મૃત્યુ ટળી જાય છે. જો કોઈ વ્યક્તિ કાગડાની સેવા કરે છે તો કાગડો અનંતકાળ સુધી તે વ્યક્તિના ગુણગાન ગાતો રહે છે. જ્યારે કાગડો આવીને તમારી અગાસી પર બેસે તો તેને ભગાડશો નહીં, પરંતુ તેને દાણા અને પાણી આપો, કારણ કે કાગડો પૂર્વજોનું પ્રતીક માનવામાં આવે છે. કાગડાની સેવા કરવી એટલે સ્વયં શનિ મહારાજની સેવા કરવી. આ પક્ષીને ખુશ કરવાથી રાહુ અને કેતુ પણ શાંત થઈ જાય છે. વ્યક્તિને શનિદેવ તરફથી આશીર્વાદ મળે છે, કારણ કે તે શનિદેવનું વાહન છે. નંબર 4 છે ઘુવડ. જ્યારે ઘુવડ વહેલી સવારે ઘરમાં આવીને બેસી જાય તો સમજી લેવું કે સાક્ષાત માતા લક્ષ્મી તમારા ઘરમાં વાસ કરવા જઈ રહ્યા છે. માતા લક્ષ્મી ઘુવડ પર સવાર થઈને તમારા ઘરમાં હવે નિવાસ કરવાના છે. આવી સ્થિતિમાં ભૂલથી પણ ઘુવડને ભગાડશો નહીં. સવારમાં ઘુવડનું આવવું અત્યંત મંગળકારી માનવામાં આવે છે, કારણ કે ઘુવડ દેવી લક્ષ્મીનું વાહન છે. પરંતુ યાદ રાખો કે જ્યારે ઘુવડ રાત્રે ઘરમાં આવે ત્યારે તે માત્ર અશુભ સંદેશ લઈને જ આવે છે. તેથી રાત્રે તેને શુભ માનવામાં આવતું નથી. આ દર્શાવે છે કે હવે તમારા પૈસા ખર્ચ થવાના છે. નંબર 5 છે કબૂતર. ઘરમાં કબૂતરનું આવવું પણ શુભ માનવામાં આવે છે. જે વ્યક્તિના ઘરમાં કબૂતર આવીને દાણા
અને પાણી પીવે છે તો સમજી જાઓ કે તેના ભાગ્યનો ઉદય થવાનો છે. સાથે સાથે તમારા જીવનમાં કેટલાક ફેરફારો આવવાના છે. ઘરમાં કબૂતરનો માળો બનાવવો શુભ માનવામાં આવે છે. જ્યારે આ પક્ષી કોઈના ઘરે આવે છે ત્યારે તે સારા ભાવ સાથે જ આવે છે. નંબર 6 છે ચીલ અને બાજ. ઘરમાં ચીલ અને બાજનું આવવું શુભ માનવામાં આવે છે. ભાગ્યશાળી હોય છે એ લોકો જેમના ઘરે ચીલ એટલે કે ગરુડ અને બાજ આવીને બેસે છે. જ્યારે તેઓ તમારા ઘરે આવે છે ત્યારે તમારે સમજી લેવું કે તમને ધનની પ્રાપ્તિ થવાની છે. તેમને ભૂલથી પણ ભગાડશો નહીં. તેમના બદલે તમે તમારી જાતને ભાગ્યશાળી માનો. ઘણા લોકો ચીલ અને બાજને અશુભ માને છે, પરંતુ બિલકુલ એવું નથી. જ્યારે ચીલ અને બાજ માણસના ઘર પર આવીને બેસે છે ત્યારે તેનું નસીબ સુધરે છે. આ પક્ષીઓ તમારા માટે સારા સમાચાર લઈને આવે છે. તો મિત્રો, હવે એ પક્ષીઓ વિશે વાત કરીએ જે તમારા માટે શુભ નથી. જ્યારે તેઓ તમારા ઘરે આવે છે ત્યારે વ્યક્તિ કંગાળ થઈ જાય છે અને તેનો સર્વનાશ થઈ જાય છે. તો ચાલો જાણીએ એ પક્ષીઓ વિશે. નંબર 1 છે ચામાચીડિયું. એવું માનવામાં આવે છે કે જે ચામાચીડિયું હોય છે તે મનુષ્ય માટે શુભ નથી. આ જ્યારે પણ ઘરમાં આવે છે ત્યારે કોઈને કોઈ મોટું દુર્ભાગ્ય અને નકારાત્મકતાને સાથે લઈને ચાલે છે, અને જ્યાં તેનો વાસ હોય છે ત્યાં સમજી જાઓ કે તે ઘરમાં પ્રેત અને આત્માનો વાસ છે. ચામાચીડિયું વ્યક્તિના નવગ્રહોનો નાશ કરે છે. તે તમારા કોઈ પણ શુભ કાર્યને બરબાદ કરી શકે છે. તેનું ઘરમાં આવવું સાક્ષાત મૃત્યુને પ્રાપ્તિ કરવું માનવામાં આવે છે. ચામાચીડિયું જ્યારે ઘરમાં આવે છે ત્યારે અકાળે મૃત્યુ સાથે લઈને આવે છે. આ તમારો સર્વનાશ કરવા આવે છે. આ પરિવારને ઉથલ-પાથલ કરી દે છે. ચામાચીડિયાને ખરાબ સમાચારનું પ્રતીક માનવામાં આવે છે. જો તમારા ઘરમાં ચામાચીડિયાએ વસવાટ કર્યો હોય તો તેને તરત જ દૂર કરો. આ તમારા પોતાના ભલા માટે છે. ચામાચીડિયા હંમેશા માણસો પ્રત્યે ખરાબ ઈરાદા સાથે આવે છે, તેથી તેને તમારા માટે ક્યારેય નસીબદાર ન સમજો. નંબર 2 છે ભમરી કે મધમાખી. જો ઘરમાં કોઈ જગ્યાએ મધમાખીઓએ કે ભમરીઓએ મધપૂડો બનાવે છે તો તે કોઈ પણ માટે સમસ્યા બની શકે છે. ઘરમાં મધપૂડો હોવાથી દુર્ઘટનાનો ભય રહે છે અને તેને શુભ પણ માનવામાં આવતું નથી. નંબર 3 છે ટીટોડી. જે ટીટોડી હોય છે તે પોતાનો માળો જમીન ઉપર બનાવે છે. ખેતરમાં તે પોતાના ઈંડા મૂકે છે અને તેના બાળકોનું પાલન પોષણ કરે છે. ટીટોડી ક્યારેય ભૂલથી પણ માણસના ધાબા પર આવીને બેસતી નથી. પરંતુ જો અચાનક ટીટોડી તમારા ધાબા પર આવીને બેસી જાય તો સમજવું કે ભૂકંપ આવવાનો છે અથવા તમારી સાથે કંઈક ખરાબ થવાનું છે. ટીટોડી કોઈની અગાસી પર આવીને બેસતી નથી. વૈજ્ઞાનિકો પણ માને છે કે ટીટોડી અગાસી પર આવે મતલબ ભૂકંપ આવવાનો છે. ટીટોડીને તેની ઇન્દ્રિયોથી અહેસાસ થાય છે કે પૃથ્વી ધ્રુજી રહી છે અને તે આવીને ડરીને છત પર બેસી જાય છે. એટલા માટે ઘરમાં ટીટોડીનું આગમન શુભ માનવામાં આવતું નથી. તો મિત્રો, ચાલો એ પણ જાણીએ કે કયા પક્ષીઓને પાળવા શુભ માનવામાં આવે છે. ગાયનું પાલન અને પોષણ કરવું શુભ માનવામાં આવે છે. તેનાથી વ્યક્તિના નવગ્રહ શાંત થઈ જાય છે અને વ્યક્તિ અનેક જન્મો સુધી પુણ્ય પ્રાપ્ત કરે છે. ઘરમાં પોપટ પણ પાળી શકાય છે, તેને શુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તમે કબૂતર પણ પાળી શકો છો, તે સારું માનવામાં આવે છે. ઘરમાં ચકલી પાળી શકાય છે. બકરી, ઘોડાને પણ પાળી શકાય છે. ભેંસ વગેરેને પણ પાળી શકાય છે. સફેદ હંસ પણ ઘરે પાળી શકાય છે. ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં દેવી લક્ષ્મીનો
વાસ થાય છે. ઘરમાં સસલું પણ પાળી શકાય છે, પરંતુ તેનું સંપૂર્ણ ધ્યાન રાખો અને તેને બિલાડીથી દૂર રાખો. હિન્દુ ધર્મમાં બિલાડીને ઘરમાં પાળવામાં આવતી નથી. બિલાડી હંમેશા તમારા પરિવારનું ખરાબ ઈચ્છે તે શુભ માનવામાં આવતું નથી. બિલાડી કરતાં તમારા ઘરમાં કૂતરો પાળવો વધુ સારું છે. કૂતરાને ખાવાનું ખવડાવવાથી દરેક દોષ ખતમ થઈ જાય છે. કૂતરો નવગ્રહને શાંત કરે છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.